નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં આવતા ધાર્મિક તહેવારો, રથયાત્રા તેમજ મોહરમને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। પાદરામાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની યાત્રાને લઈને પાદરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ, પાદરા પીઆઈ વીએ ચારણ તેમજ પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન જગન્નાથની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નગરચર્યામાં નીકળેલ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા સાથે બલદાવનો રથ શાંતિમય માહોલમાં નિજ મંદિરે પરત ફરે તેના ભાગરૂપે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી તેમજ કોઈપણ સમાજની લાગણી દુભાય તે પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર નહીં કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ 6 તારીખ પાદરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પાદરા શહેર અને ગામના આગેવાનો સાથે એક મિટિંગ રાખવામાં આવેલ હતા, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો હાજર હતા અને આવતીકાલ અષાઢી બીજ, જગન્નાથ યાત્રા અને 17મી તારીખ મોહરમનો જો તહેવાર છે, આ બાબતમાં બંને સમાજ સાથે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી અને અમે લોકોની કાયદા વ્યવસ્થા જાળવવા માટે કઈ અપેક્ષા છે આયોજનકર્તાઓ સાથે એ બધું એ લોકોને સૂચન કરવામાં આવ્યું અને એ લોકો ખૂબ જ સરસ રીતે પોલીસને જણાવેલ કે ચુસ્તપણેથી એ લોકો સૂચનાઓનું પાલન કરશે અને બંને તહેવારો બંને સમાજો હળીમળીને એકલા સાથે ઉજવશે એવી પોલીસને ખાતરી આપી છે। સર, કયા પ્રકારનો સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત કરશે? આ સુરક્ષા વ્યવસ્થામાં ઘણા બધા પાસાઓ છે। એક તો સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રહેવાનો છે, બ્રાન્ચેસનો પણ અધિકારી રહેવાના છે અને અમે લોકોને બીજા જિલ્લામાંથી અને એસઆરપીને પણ ફાળવવામાં આવેલ છે। તો સ્થાનિક રીતેનો શું પરિસ્થિતિ છે એ બધું અવલોકન કરીને આજ સાંજ સુધી બધું ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે।